હેલો ફ્રેન્ડ્સ એન્ડ સ્ટુડન્ટ્સ, આજના યુટ્યુબ ચેનલમાં હું આપ સૌનું ફરી એકવાર સ્વાગત કરું છું. આજના યુટ્યુબના વિડીયો લેક્ચર્સમાં આપણે બેઝિક વાયરિંગ પ્રેક્ટિસના MCQ વિશે ચર્ચા કરીશું. આગળના વિડીયો સેક્શનના અંદર આપણે સેલ્સ અને બેટરીના ઉપર જે MCQs હતા તેના ઉપર ચર્ચા કરી હતી, અને જો તમે તે ન જોયું હોય તો તે ઉપર લિંક થતી લિંક પર ક્લિક કરીને તે જોઈ શકો છો. હવે આજના આ વિડીયો સેક્શનની આપણે શરૂઆત કરીએ. તો હું તમારાથી આશા કરું છું તો વિડીયોને પૂરેપૂરો જોજો, જેથી તમારે દરેક ક્વેશ્ચન્સ સમજમાં આવે, અને જો કોઈ ક્વેશ્ચન્સ અણસમજણ ઊભી થાય તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. હવે આપણે મોડ્યુલ 2ના સૌપ્રથમ લેવલ 1ના ક્વેશ્ચન્સ વિશે ચર્ચા કરીશું. પહેલો જે ક્વેશ્ચન છે તે હાઉ ધ કોન્ડ્યુટ પાઇપ્સ આર સ્પેસિફાઈડ. બરાબર, કે કોન્ડ્યુટ પાઇપને કઈ રીતના સ્પેસિફાઈડ, કઈ રીતના જસ્ટ એક ઉલ્લેખ કરવામાં આવે છે. તો તેના ઓપ્શન છે લંબાઈ મીટરમાં, દિવાલની જાડાઈ mm-માં, આંતરિક વ્યાસ mm-માં અને આઉટર વ્યાસ mm-માં. તો આઉટર ડાયામીટરથી તેને શું કરવામાં આવે છે, ઉલ્લેખિત કરવામાં આવે છે. બીજું છે કે વોટ ઇઝ ધ ફ્યુઝિંગ ફેક્ટર ઓફ રિન્યુએબલ ફ્યુઝ. રિન્યુએબલ ફ્યુઝ માટે ફ્યુઝિંગ પરિબળ શું છે. બરાબર, તો કેટલા એનો પરિબળ જે કરંટ કેપેસિટી હોય એ કેટલી હોય, તો કે 1.4 એમ્પિયર. તેની આટલી ફ્યુઝિંગ પરિબળ, એની આટલી ક્ષમતા હોય છે. નેક્સ્ટ ધ ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ નેમ ઓફ ઇલેક્ટ્રિકલ એસેસરીઝ. વિદ્યુત સહાયકનું નામ શું છે. તમારે જે ફિગરમાં દર્શાવ્યું છે તેનું નામ શું છે. બ્રેકેટ હોલ્ડર, એડિશન સ્ક્રૂ પ્રકારનું હોલ્ડર, એંગલ સ્ક્વેર લેમ્પ હોલ્ડર કે ગોલિયત એડિશન સ્ક્રૂ લેમ્પ હોલ્ડર. બરાબર, કરેક્ટ આન્સર આવશે એડિશન સ્ક્રૂ પ્રકારનું હોલ્ડર. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ નેમ ઓફ સિમ્બોલ યુઝડ ઇન ધ વાયરિંગ સર્કિટ. વાયરિંગ સર્કિટમાં જે તમારે પ્રતીક દર્શાવ્યું છે તેનું નામ શું છે. એક તો છે લિંક, ફ્યુઝ, પુલ સ્વિચ કે પ્લગ એન્ડ સોકેટ. તો કરેક્ટ આન્સર આવશે પ્લગ એન્ડ સોકેટ. બરાબર, પ્લગ એન્ડ સોકેટનો સિમ્બોલ તમારે દર્શાવ્યો છે, તો આ પ્રમાણે તમારે સિમ્બોલ પણ એક્ઝામમાં પૂછાઈ શકે છે. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ કોન્ડ્યુટ એસેસરીઝ. નળીના સહાયકનું નામ શું છે. તમારા ફિગરમાં જે નળી દર્શાવ્યું છે તેનું નામ શું છે. તેનો કરેક્ટ આન્સર આવશે ઇન્સ્પેક્શન બેન્ડ, કે જ્યારે નિરીક્ષણ કરવાનું હોય કોઈ જગ્યાએ વાયરનું, તો તેના માટે આ બેન્ડનો યુઝ કરવામાં આવે છે. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે હાઉ મેની ટુ વે સ્વિચ વિથ ઇન્ટરમીડિયેટ સ્વિચ આર યુઝ ટુ કંટ્રોલ વન લેમ્પ ફ્રોમ 3 ડિફરન્ટ પ્લેસ. કે મારે ટુ વે સ્વિચની મદદથી 3 જુદી જુદી જગ્યાએથી એક લેમ્પનું નિયંત્રણ કરવું હોય તો કેટલી ટુ વે સ્વિચનો ઉપયોગ થાય. બરાબર, તો કરેક્ટ આન્સર આવશે 2, કે 2 સ્વિચની મદદથી બરાબર તમે યુઝ કરી શકો છો. બીજું છે કે ડાયાગ્રામનું નામ શું છે. તમારા ફિગરમાં જે ડાયાગ્રામ આવ્યો છે ડાયાગ્રામનું શું નામ છે. બરાબર, તેનું કરેક્ટ નામ આવશે સર્કિટ ડાયાગ્રામ. તેમાં તમારે સર્કિટ દર્શાવેલ છે કે લેમ્પ અને 2 ટુ વે સ્વિચને કઈ રીતના કનેક્ટ કરેલી છે. નેક્સ્ટ છે વોટ ઇઝ ધ ફ્યુઝિંગ ફેક્ટર ફોર હાઈ રેપ્ચરિંગ કેપેસિટી ફ્યુઝ. કે HRC ફ્યુઝની ઉચ્ચ રિટેચિંગ ક્ષમતા કેટલી છે, કેટલા એમ્પિયર છે. તો કરેક્ટ આન્સર આવશે 1.1. બરાબર, તે તેની ઉચ્ચ ફ્યુઝિંગ પરિબળ છે. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ એસેસરી યુઝડ ઇન ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસ. આ તમારે જે એસેસરીઝ દર્શાવેલ છે તેનું નામ શું છે. 2 પિન પ્લગ, 3 પિન પ્લગ, આયન કનેક્ટર સીધી પ્રવેશ માટે અને ફ્લેટ કનેક્ટર ફ્લેટ પ્રવેશ માટે. તો શું આવશે આયન કનેક્ટર સીધી પ્રવેશ માટે. જે જૂની આયન એટલે કે ઇસ્ત્રી આવતી હતી તેના અંદર આ પ્રકારનો પ્લગ યુઝ થતો હતો. બીજું જે ફિગરમાં જે દર્શાવેલ છે તે સહાયક પ્રતીકનું નામ શું છે. જે સિમ્બોલ છે તે સિમ્બોલનું નામ શું છે. બરાબર, તમારે નીચે ઓપ્શન આપેલા છે, તેમાંથી જે કરેક્ટ આન્સર છે તે મલ્ટી પોઝિશન સ્વિચ સિંગલ પોલ. સિંગલ પોલ માટે મલ્ટી પોઝિશન સ્વિચ છે કે તમે 2 અલગ અલગ પોઝિશન પર તમે તેને ઓપરેટ કરાવી શકો છો. બીજું છે 4 અવાહક વાહક જૂથનું નામ શું છે. એટલે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ 4 ઇન્સ્યુલેટર કંડક્ટર્સ ગ્રુપ. બરાબર, તેમાં જે કંડક્ટર્સ જે છે એમાંથી 4માંથી કયું છે. તો બરાબર, કરેક્ટ આન્સર આવશે કોર્ડ. એ કંડક્ટર છે. તમારે 4 અવાહક આપેલા, એના અંદરથી કયું કંડક્ટર તરીકે યુઝ કરી શકાય છે. બીજું છે 4 લેમ્પને કાબૂમાં રાખવા માટે ગોડાઉન વાયરિંગ સર્કિટમાં કેટલા ટુ વે સ્વિચની જરૂર પડશે. તમારે ગોડાઉનમાં 4 લેમ્પ છે, તમારે એનો કંટ્રોલ કરવો હોય તમારે 3 ટુ વે સ્વિચની જરૂર
પડે 4 લેમ્પને ઓપરેટ કરાવવા માટે. વોટ ઇઝ ધ સિમ્બલ ઇન્ડિકેટ, બરાબર, જે સિમ્બોલ આપેલો છે તે શું ઇન્ડિકેટ કરે છે? ટેબલ ફેન, સીલિંગ ફેન, બેકયાર્ડ ફેન કે એક્ઝોસ્ટ ફેન? તો આન્સર આવશે સીલિંગ ફેન. બરાબર, આ જે સિમ્બોલ જે છે એ સીલિંગ ફેનનો છે, એટલે તમારે સિમ્બલ દરેકના યાદ રાખવા પડશે. બીજું જે છે કે ફિગરમાં જે દર્શાવેલ છે તે રિલેનું નામ શું છે? બરાબર, તમારે રિલે દર્શાવેલ છે તો તે રિલેનું નામ શું છે? ઇમ્પલ્સ રિલે, ડ્રાય રીડ રિલે, ઇલેક્ટ્રોમેગ્નેટિક રિલે, મર્ક્યુરી વેટેડ કોન્ટેક્ટ રિલે? કરેક્ટ આન્સર આવશે ડ્રાય રીડ રિલે. આ બધી વાયરિંગ એસેસરીઝ છે જે આપણે વાયરિંગ માટે યુઝ કરતા હોઈએ છીએ. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ડાયાગ્રામ? આકૃતિનું નામ શું છે? તમારે જે ડાયાગ્રામમાં આકૃતિ દર્શાવેલ છે તેનું નામ શું છે? બરાબર, તો કરેક્ટ આન્સર આવશે ઇન્સ્ટોલેશન પ્લાન. તમારે એના અંદર ઇન્સ્ટોલેશન પ્લાન દર્શાવેલ છે કે જેના અંદર પાઇપ અને બોક્સ દર્શાવેલ છે અને શેડલ મારેલા છે, જેથી તમે ઇન્સ્ટોલેશન પ્લાનિંગ કરી શકો છો કે આ રીતનું તમારે ઇન્સ્ટોલેશન કરવાનું છે. બીજું જે છે ફ્યુઝ દ્વારા સર્કિટમાં વિક્ષેપ લાવવા માટેનો સમય શું છે? વોટ ઇઝ ધ ટર્મ ફોર ધ ટાઈમ ટેકન બાય ફ્યુઝ ટુ ઇન્ટરપ્ટ ધ સર્કિટ ઇન ફોલ્ટ? બરાબર, તો કયો આવશે? કટ ઓફ ફેક્ટર. કટ ઓફ ફેક્ટર એ શું કરશે? ફ્યુઝના અંદર ફ્યુઝનું જે મેટર છે તેના અંદર ઇન્વોલ્વ થશે, જેથી શું થશે કે ફ્યુઝ એને કટ ઓફ કરશે. ત્યારબાદ સલામત કોલ્ડ બેન્ડિંગ બનાવવા માટે મહત્તમ પીવીસી નળીનું કદ કેટલું હોવું જોઈએ? બરાબર, તમારે સામે આપેલા છે જેમાંથી કરેક્ટ આન્સર આવશે 25 mm, કે 25 mmનું તમારા પાસે પાઇપ હોવો જોઈએ. લાઇટિંગ સર્કિટનું નામ શું છે? તમારા ફિગરમાં જે લાઇટિંગ સર્કિટ દર્શાવેલ છે તે લાઇટિંગ સર્કિટ કોના માટેની છે? બરાબર, તો કરેક્ટ આન્સર છે ગોડાઉન લાઇટિંગ વાયરિંગ. ગોડાઉનનું વાયરિંગ આપેલું છે. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે વોટ ઇઝ ધ એક્સપાન્શન ઓફ એમસીબી? એમસીબીનું ફૂલ ફોર્મ શું છે? બરાબર, તો નીચે તમારા ઓપ્શન્સ આપેલા છે, જેમાં જે કરેક્ટ આન્સર છે જે છે મિનિએચર સર્કિટ બ્રેકર, કે જે શું છે કે ઓછામાં ઓછા કરંટથી તે સર્કિટને બ્રેક કરે છે. બરાબર, એટલે એનું નામ પડ્યું મિનિએચર સર્કિટ બ્રેકર. નેક્સ્ટ છે કે તમારે જે ફિગર આપી છે તેના અંદર એરોથી તમે જોશો તો ત્યાં એક્સ લખેલું છે, તો એ ચિહ્ન શું દર્શાવે છે? બરાબર, તો તેનું કરેક્ટ આન્સર આવશે લીમ્બ પર સંખ્યાબંધ વાયર ચાલે છે. એક લાઇન છે એટલે એક વાયર છે, એક કરતાં વધારે લાઇન હોય તો 2 લાઇન હોય તો 2 વાયર જતા હોય, એટલે તે ચિહ્ન વાયરોની સંખ્યા દર્શાવે છે કે તે લાઇન પર કેટલા વાયર જાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે BIS મુજબ સિંગલ ફેઝ ડોમેસ્ટિક વાયરિંગમાં ઉપયોગમાં લેવાતા એલ્યુમિનિયમ અર્થની કન્ટિન્યુટી વાહકનું ઓછામાં ઓછું કદ કેટલું હોવું જોઈએ? તો તેનું ઓછામાં ઓછું કદ 2.5 સ્ક્વેર mm હોવું જોઈએ, જેથી શું થાય કે જે પણ અર્થ લીકેજ હોય તે વાયરથી ઇઝીલી અર્થિંગના અંદર જતું રહે. વોટ ઇઝ ધ નેમ ઓફ વાયરિંગ મેથડ? તમારે જે ફિગર દર્શાવેલી છે એ વાયરિંગનું નામ શું છે? તો તે છે લૂપિંગ બેક મેથડ. બરાબર, તેમાં લૂપિંગ કરેલા છે, એક કરતાં વધારે સર્કિટને લૂપિંગ કરીને સપ્લાય પ્રોવાઈડ કરવામાં આવે છે. બીજું છે કે BIS મુજબ જે લેન્થ ઓફ થ્રેડ ઓન રીજ કોન્ડ્યુટ છે તો તે કેટલી હોવી જોઈએ? બરાબર, તેનું જે લંબાઈ, થ્રેડની જે લંબાઈ છે તે કેટલી હોવી જોઈએ? તો કે 11 mm થી 27 mmની હોવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે હાઉ મેની લિંક ક્લિપ્સ આર પેક્ડ ઇન કાર્ડબોર્ડ બોક્સ એઝ પર BIS રૂલ? BISના રૂલના મુજબ કાર્ડબોર્ડ બોક્સમાં કેટલી લિંક્સ ક્લિપ્સ ભરેલી છે? તો કેટલી હોય? 100. બરાબર, એક કાર્ડબોર્ડના અંદર તમારે 100 ક્લિપ અવેલેબલ હોય છે. નેક્સ્ટ છે કે વોટ ઇઝ ધ એક્સપાન્શન ઓફ ECC? ECCનું વિસ્તરણ શું છે? ફૂલ ફોર્મ શું થાય? તો શું આવશે? અર્થ કન્ટિન્યુટી કંડક્ટર. બરાબર, કે જે કંડક્ટર અર્થ માટે યુઝ થતો હોય તો તેને શું કહેવામાં આવે? ECC, અર્થ કન્ટિન્યુટી, જે અર્થના સાથે કન્ટિન્યુટી બનાવી રાખે છે તેને અર્થ કન્ટિન્યુટી કંડક્ટર કહેવામાં આવે છે. 300 વોટથી ઉપરના લેમ્પ માટે કયા પ્રકારનો લેમ્પ વપરાય છે? જેનો કરેક્ટ આન્સર છે ગોલિયત સ્ક્રૂ હોલ્ડર, જેમાં લેમ્પને સ્ક્રૂના આંટા મુજબ તેને આંટા ચડાવીને ફિટ કરવામાં આવે છે. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે
તે છે વોટ ઇઝ ધ એક્સપાન્શન ઓફ AWG. AWGનું ફૂલ ફોર્મ શું છે? બરાબર, નીચે તમારા ઓપ્શન આપેલા છે, જેમાં કરેક્ટ આન્સર છે અમેરિકન વાયર ગેજ. બરાબર, કે જે વાયર હોય છે તેનું જે મેઝરમેન્ટ કરવામાં આવે છે તે AWGમાં થાય છે. બરાબર, કે એક સ્ટાન્ડર્ડ આપેલું હોય કે વાયરનો આટલો ગેજ હોય, તેને AWGમાં મેઝર કરવામાં આવે છે. વોટ ઇઝ ધ નેમ ઓફ BIS સિમ્બોલ? જે નીચે તમારે સિમ્બોલ આપ્યો છે, તો BIS મુજબ તે સિમ્બોલનું શું નામ છે? તો કરેક્ટ આન્સર આવશે ઇન્ટરમીડિયેટ સ્વિચ. બરાબર, તેને સિમ્બોલનો મતલબ છે ઇન્ટરમીડિયેટ સ્વિચ. તમારે દરેક ઇલેક્ટ્રિકલ સિમ્બોલને તમારે યાદ કરવા પડશે, કારણ કે તે સિમ્બોલમાંથી કોઈ પણ સિમ્બોલ પૂછાવાની શક્યતા રહેલી છે. હવે આપણે મોડ્યુલ 2 એટલે કે આજના વિડીયો સેશનના જે ક્વેશ્ચન છે તેમાં લેવલ 2ના ક્વેશ્ચન્સ વિશે ચર્ચા કરીશું. જેમાં સૌપ્રથમ છે વોટ ઇઝ ધ પર્પઝ ઓફ અંડરરાઇટર્સ નોટ ફોર પેન્ડન્ટ હોલ્ડર કનેક્શન્સ? કે પેન્ડન્ટ હોલ્ડરના જોડાણ માટે બરાબર જે ગાંઠ મારવામાં આવે છે, જે કનેક્શન કરવામાં આવે છે, તે કેમ કરવામાં આવે છે? તો એસેસરીઝના ટર્મિનલ્સથી વાયર ખેંચાઈ ન જાય, બરાબર, તે માટે તેના અંદર શું મૂકવામાં આવે છે? ગાંઠ મૂકવામાં આવે છે, જેથી કનેક્ટરમાંથી વાયર ખેંચાઈ ન જાય. બીજું, વોટ ઇઝ ધ ટાઈપ ઓફ ફ્યુઝ? નીચે જે ફિગરમાં દર્શાવેલ છે તે ફ્યુઝનું નામ શું છે? બરાબર, તો એ છે HRC ફ્યુઝ. એનું નામ છે હાઈ રેપ્ચ્યુરેટિંગ કેપેસિટી ફ્યુઝ. બરાબર, આગળ આપણે HRCનું ફૂલ ફોર્મ આવ્યું હતું, તો તે પ્રકારનો ફ્યુઝ છે. વિચ ટાઈપ ઓફ લોડ ઇઝ પ્રોટેક્ટેડ બાય ધી L સિરીઝ MCB? L સિરીઝ MCBના અંદર કયા પ્રકારના લોડને આપણે સેફટી આપી શકીએ છીએ? તો આન્સર આવશે ગીઝર. કે ગીઝરની સેફટી માટે આપણે L MCB મૂકીશું. L સિરીઝની, એમ જુદી જુદી સિરીઝની MCB આવે છે, C સિરીઝની, B સિરીઝની, તો આપણે અહીંયા L પ્રકારની ગીઝર માટે વાપરીશું. બીજા ફિગરમાં દર્શાવેલ સર્કિટમાં કયા પ્રકારના સ્વિચનો ઉપયોગ થાય છે? બરાબર, તો આન્સર આવશે 2A સ્વિચ. તમારે દેખાઈ રહ્યું છે કે જે આ જે છે દાદર વાયરિંગ છે. દાદર વાયરિંગમાં હંમેશા આપણે 2A સ્વિચનો ઉપયોગ કરીએ છીએ, તો અહીંયા 2A સ્વિચ આવશે. નેક્સ્ટ છે વોટ ઇઝ ધ એડવાન્ટેજ ઓફ કન્સીલ્ડ વાયરિંગ? છુપાયેલા વાયરિંગનો ફાયદો શું છે? બરાબર, કે આપણે છુપેલું વાયરિંગ કેમ કરીએ છીએ? તો એકદમ સહેલો ક્વેશ્ચન્સ. આન્સર ઇઝ ધી પ્રોટેક્શન અગેન મોઇસ્ચર. કે વાતાવરણમાં જે રહેલો ભેજ છે યા તો વાતાવરણની જે પણ અસર છે તે વાયરિંગ પર ન થાય, તેટલા માટે આપણે કોન્ડ્યુટ વાયરિંગ કરીએ છીએ. અને બીજું રીઝન એ બી છે કે સારો દેખાવ આપે છે. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે વિચ ટાઈપ્સ ઓફ રિલે કેન બી ઓપરેટેડ એટ બોથ AC એન્ડ DC? કઈ રિલે AC અને DC બંને પર ઓપરેટ થાય છે? બરાબર, નીચે તમારે 4 રિલેના નામ આપેલા છે, તેમાંથી કરેક્ટ આન્સર જે છે એ છે ઇમ્પલ્સ રિલે. ઇમ્પલ્સ રિલે એવી રિલે છે જે AC સપ્લાય અને DC સપ્લાય બંને પર કામ આપે છે. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે વોટ ઇઝ ધ પર્પઝ ઓફ ધ ફ્લેક્સિબલ કોર્ડ્સ ઇન ડોમેસ્ટિક વાયરિંગ? ડોમેસ્ટિક વાયરિંગમાં ફ્લેક્સિબલ વાયર નાખવાનું રીઝન શું છે? બરાબર, તો કરેક્ટ આન્સર આવશે કનેક્શન ફોર ટ્રાન્સપોર્ટેબલ એપ્લાયન્સીસ. કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે આપણે એપ્લાયન્સીસને શિફ્ટ કરતા હોઈએ, તો તેના માટે શું થાય, ફ્લેક્સિબલ વાયર હોય તો તેનો વચ્ચેથી કપાવાના રીઝનના લીધે. બીજું છે વિચ ટાઈપ્સ ઓફ સર્કિટ બ્રેકર ઇઝ યુઝડ અબાઉ 100 એમ્પિયર કરંટ રેટિંગ? કયું ઇક્વિપમેન્ટ વાપરવામાં આવે છે? તો આન્સર આવશે મોડ્યુલેટ કેસ સર્કિટ બ્રેકર. બરાબર, MCCB. જ્યારે 100 એમ્પિયરથી વધારે આપણને યુઝ કરવાનું હોય સર્કિટ માટે, તો MCCB યુઝ કરવામાં આવે છે. નેક્સ્ટ છે કોપર ફ્યુઝ વાયર પર ટીન કોટિંગનો હેતુ શું છે? ટીન કોટિંગનો હેતુ કોપર વાયરના ઓક્સિડેશનને રોકવા માટે છે. જ્યારે કોપર વાયરના ઉપર ઓક્સિડેશન થાય તો તેની સેફટી માટે આપણે ટીનનું કોટિંગ કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે મલ્ટીસ્ટેરીડ બિલ્ડિંગ માટે વાયરિંગની ટ્રી સિસ્ટમ શા માટે સૌથી યોગ્ય છે? તેનું રીઝન છે ઘણા ફ્યુઝ સાથે દોષ શોધવામાં સરળ રહે તે માટે. કે એક કરતાં વધારે ફ્યુઝ એના અંદર હોય તો જે ફોલ્ટ આવ્યો હોય તેને શોધવા માટે આપણે ટ્રી સિસ્ટમ બનાવવી જરૂરી છે. વિચ ઇઝ યુઝડ એઝ અ ફિલ્ટર મટીરિયલ ફોર ફિક્સિંગ સ્ક્રૂ હોલ ઇન સીલિંગ? બરાબર, તો તેના માટે આપણે શું વાપરીશું? તો કે નાયલોનના. બરાબર, જેથી શું થશે કે આપણે એને છતના અંદર સ્ક્રૂને ફિટ કરવા માટે
ઇઝીલી બની જશે આપણા માટે. તો આપણે શું કરીશું? બીજું નેક્સ્ટ ક્વેશ્ચન છે કે આયર્ન ક્લેડ ડબલ પોલ એટલે કે ICDP મુખ્ય સ્વિચનો ઉપયોગ ક્યાં થાય છે? તો સૌથી વધારે તેનો ઉપયોગ સિંગલ ફેઝ ડોમેસ્ટિક ઇન્સ્ટોલેશનના અંદર કરવામાં આવે છે. ICDP સ્વિચનો ઉપયોગ આપણે સિંગલ ફેઝ, જે ઘરના અંદર સિંગલ ફેઝ સપ્લાય આવતો હોય ત્યાં તેનો ઉપયોગ કરીશું. વિચ ઇલેક્ટ્રિકલ એસેસરી બિલોંગ્સ ટુ જનરલ ક્લાસિફિકેશન ઓફ એસેસરીઝ? કઈ વિદ્યુત સહાયક એસેસરીઝના સામાન્ય વર્ગીકરણ સાથે સંબંધિત છે? તો આવશે સીલિંગ રોઝ, કે જે સીલિંગ રોઝ છે એ આપણા જનરલ યુઝ છે ડોમેસ્ટિક વાયરિંગના અંદર. વિચ ઇઝ ધ એપ્લિકેશન્સ ઓફ DC સિરીઝ MCB? DC સિરીઝ MCBનો ઉપયોગ ક્યાં થાય છે? તો આન્સર આવશે લોકોમોટિવ્સના અંદર. બરાબર, કારણ કે જે આપણો લોકોમોટિવ્સ હોય છે, બરાબર, ટ્રેન્સ હોય છે, તેમાં DC સપ્લાયનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે ત્યાં DC સિરીઝ MCBનો યુઝ કરીશું. નેક્સ્ટ ક્વેશ્ચન છે વિચ પ્લેસ ધ ટ્રી સિસ્ટમ ઓફ વાયરિંગ ઇઝ મોસ્ટ સુટેબલ? ટ્રી સિસ્ટમ વાયરિંગ ક્યાં સૌથી વધારે સુટેબલ છે? તો આપણે આગળ જ જોઈ ગયા બહુમાળી મકાનમાં, એટલે કે મલ્ટી સ્ટોરીડ બિલ્ડિંગના અંદર, કે એક કરતાં વધારે માળવાળી બિલ્ડિંગ હોય તો ત્યાં આપણે ટ્રી સિસ્ટમનો ઉપયોગ કરીશું. નેક્સ્ટ છે વાય સેપરેટ વાયરિંગ ઇઝ રિકમેન્ડેડ ફોર હોમ થિયેટર વાયરિંગ એન્ડ પાવર વાયરિંગ? પાવર વાયરિંગ અને હોમ થિયેટર વાયરિંગને અલગ અલગ કેમ કરવામાં આવે છે? તેનું રીઝન છે કે વિદ્યુતના દખલ ટાળવા માટે. તમે જો બંનેનું એક જ વાયરિંગ રાખશો એક જ સર્કિટના અંદર, તો તેનું શું થશે કે ઇલેક્ટ્રિસિટીના લીધે તમારા હોમ થિયેટરની સિસ્ટમના અંદર ડિસ્ટર્બન્સ આવશે. નેક્સ્ટ છે કયા સ્થાને વાયરિંગની ટ્રી સિસ્ટમ સૌથી યોગ્ય છે? સૌથી વધારે ટ્રી સિસ્ટમ ક્યાં યોગ્ય છે? બરાબર, તો કે હિક્કીના અંદર. એટલે કે વોટ ઇઝ ધ ટૂલ યુઝ ટુ બેન્ડ કોન્ડ્યુટ? કોન્ડ્યુટને બેન્ડ કરવા માટે કયું વપરાશે? તો કે હિક્કી. વોટ ઇઝ ધ પર્પઝ ઓફ ELCB? ELCBનો હેતુ શું છે? તો આન્સર છે રેસિડ્યુઅલ કરંટ પર નજર રાખવા માટે, કે જે રેસિડ્યુઅલ કરંટ આવે છે, જે આપણા એકચ્યુઅલ કરંટ કરતાં વધારે કરંટ, તેના ઉપર તે નજર રાખશે, અને જો રેસિડ્યુઅલ કરંટ વધશે તો ELCB શું કરશે? તેની સેફટી માટે તે ટ્રીપ કરશે અને જે આપણા ઇક્વિપમેન્ટ છે તેને ડિસ્કનેક્ટ કરી દેશે, એટલે કે કટ ઓફ કરશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ પર્પઝ ઓફ ધ ફ્યુઝ કટઆઉટ પ્રોવાઈડ એટ ધ ઇન્કમિંગ પાવર સપ્લાય? બરાબર, તો આન્સર આવશે ખાતરી કરવા માટે કે લાઇન વધારે લોડ તો નથી લઈ રહ્યો. બરાબર ને? તો શું થશે કે જો વધારે લોડ લેતો હશે અને જો ટ્રીપ નહીં થાય તો આપણા ઇક્વિપમેન્ટને નુકસાન પહોંચાડશે. નેક્સ્ટ છે ડાઈ સ્ટોક સેટનો ઉપયોગ શું છે? ડાઈ સ્ટોક સેટનો ઉપયોગ કટ ઇન્ટરનલ થ્રેડ્સ ઓન સિલિન્ડ્રિકલ પાઇપ, એટલે કે નળાકાર પાઇપ પર બાહ્ય થ્રેડને કાપવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ છે વિચ ઇઝ ધ ક્લાસિફિકેશન ઓફ એસેસરી ધ સીલિંગ રોઝ ઇઝ ક્લાસિફાઈડ? કે સહાયક જે છે એ સીલિંગ રોઝના કયા વર્ગીકરણને વર્ગીકૃત કરવામાં આવે છે? તો આવશે જનરલ એસેસરીઝમાં, કે સીલિંગ રોઝ છે એ જનરલ એસેસરીઝના અંદર આવે છે. બરાબર, સેફટી એસેસરીઝમાં કેમ નહીં આવે? કેમ કે એનાથી આપણને કોઈ સેફટી નથી મળતી. તે આપણી જનરલ એસેસરીઝ કે તે સીલિંગ રોઝ યુઝ કરીએ છીએ. બીજું છે વાયરિંગ ઇન્સ્ટોલેશનમાં સર્કિટ ડાયાગ્રામનો હેતુ શું છે? કે વાયરિંગના અંદર વાયરિંગ ઇન્સ્ટોલેશનમાં સર્કિટ ડાયાગ્રામ કેમ કરવામાં આવે? તો ચોક્કસ કાર્ય માટે સર્કિટનું યોજનાકીય જોડાણ કરવા માટે. બરાબર, કે આપણે જે યોજના કરી છે તે પ્રમાણે જોડાણ થાય તે માટે આપણે વાયરિંગ ડાયાગ્રામ બનાવીએ છીએ. બીજું કે વિચ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ ઇઝ પ્રોવાઈડ વિથ L સિરીઝ MCB? આગળ બી આવ્યું હતું. બરાબર, તો આગળ આપણે ગીઝર માટે હતું, અહીંયા ગીઝરનો ઓપ્શન નથી એટલે આવશે જનરલ લાઇટિંગ માટે. જે આપણી જનરલ લાઇટિંગમાં હશે તેના માટે L સિરીઝ MCBનો ઉપયોગ કરીશું. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે વાય ધ લૂપિંગ મેથડ ઇઝ પ્રિફર્ડ ઇન ડોમેસ્ટિક વાયરિંગ ઇન્સ્ટોલેશન? ડોમેસ્ટિક વાયરિંગના ઇન્સ્ટોલેશનમાં લૂપિંગ મેથડ કેમ પસંદ કરવામાં આવે છે? કારણ કે કોઈ અલગ સાંધા વાપરાતા નથી, તેમાં સાંધા વાપરવા ન પડે એટલા માટે લૂપિંગ સિસ્ટમ બનાવવામાં આવે છે અને એક સપ્લાયમાંથી બીજા સર્કિટ માટે લૂપિંગ લેવામાં આવે છે. નીચે દર્શાવેલ વાયરિંગનું કયો પ્રકાર છે? કયા પ્રકારનું વાયરિંગ છે? તો આન્સર આવશે સ્ટેરકેસ વાયરિંગ. બરાબર, તો સ્ટેરકેસ પ્રકારનું વાયરિંગ છે જેમાં 2 ટુ વે સ્વિચ અને એક લેમ્પનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
નેક્સ્ટ ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ ટાઈપ્સ ઓફ રિલે. બરાબર, નીચે જે તમે ફિગર આપી છે તે કયા પ્રકારની રિલે છે. બરાબર, ઇમ્પલ્સ રિલે, ડ્રાય રીડ રિલે, લેચિંગ રિલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક રિલે. તો આન્સર આવશે ઇલેક્ટ્રોમેગ્નેટિક રિલે, કારણ કે તેની અંદર બે કોઇલને સપ્લાય આપી મેગ્નેટિક ફિલ્ડ જનરેટ કરીને રિલેને ઓપરેટ કરવામાં આવે છે. બીજું જે નેક્સ્ટ ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ ટાઈપ્સ ઓફ વાયરિંગ. તમારે જે ફિગરમાં વાયરિંગ દર્શાવેલ છે તે કયા પ્રકારનું વાયરિંગ છે. બરાબર, તો CTS વાયરિંગ છે, ક્લિટ વાયરિંગ, PVC કોન્ડ્યુટ કે PVC કેસિંગ એન્ડ કેપિંગ. તો આન્સર આવશે ક્લિટ વાયરિંગ, કે તેના ઉપર શું હોય છે કે બેટનની પટ્ટી પર ક્લિપની મદદથી વાયરને ફિટ કરવામાં આવે છે, એટલે નામ પડ્યું છે ક્લિટ વાયરિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન છે વિચ ટાઈપ્સ ઓફ કોન્ડ્યુટ યુઝ ફોર ગેસ ટાઇટ એક્સપ્લોઝિવ ઇન્સ્ટોલેશન. બરાબર, કે જ્યાં ગેસ યુઝ ઇન્સ્ટોલેશન કરવાનું હોય, કે જે વિસ્ફોટનો એ રહેલો હોય, તો ત્યાં કયું વાયરિંગ કરવાનું, તો કે રિજ સ્ટીલ કોન્ડ્યુટ. બરાબર, એટલે કે લોખંડની જે પાઇપ આવે છે તેના અંદર એ પાઇપનો યુઝ કરીને આપણે વાયરિંગ કરવાનું રહેશે. નેક્સ્ટ છે સર્કિટ બ્રેકરનું કાર્ય શું છે. બરાબર, તો સર્કિટ બ્રેક શું કરશે કે આપણી સર્કિટને બ્રેક કરવા માટે, એટલે કે બ્રેકિંગ ઓટોમેટિકલી એટ એબનોર્મલ કન્ડિશન, કે જ્યારે કોઈ ફોલ્ટ આવે, એબનોર્મલ કન્ડિશન આવે તો ઓટોમેટિકલી તે સર્કિટને શું કરી દે છે, બ્રેક. તેના માટે આપણે સર્કિટ બ્રેકરનો યુઝ કરીએ છીએ. નેક્સ્ટ છે વોટ ઇઝ ધ ફંક્શન ઓફ બાયમેટાલિક સ્ટ્રીપ ઇન MCB. MCBની અંદર જે બાયમેટાલિક સ્ટ્રીપ હોય છે તે શાના માટે યુઝ કરવામાં આવે છે. સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને વાયવામાં પૂછાઈ શકે છે. આન્સર શું આવશે, ઓવરલોડ પ્રોટેક્શન, કે જ્યારે ઓવરલોડ થશે ઇક્વિપમેન્ટના ઉપર તો એ ઓવરલોડના લીધે બાયમેટાલિક સ્ટ્રીપ ઓપરેટ કરશે અને તે ઇક્વિપમેન્ટને સર્કિટથી કટઆઉટ કરશે. નેક્સ્ટ છે રેસિડ્યુઅલ કરંટ સર્કિટ બ્રેકર દ્વારા કયા રક્ષણ આપવામાં આવે છે. તો આન્સર આવશે પ્રોટેક્શન ફ્રોમ શોક, કે શોકના સામે પ્રોટેક્શન મેળવવા માટે આપણે રેસિડ્યુઅલ કરંટ સર્કિટ બ્રેકર એટલે કે RCCBનો યુઝ કરીશું. વિચ વાયરિંગ ઇઝ સુટેબલ ફોર ટેમ્પરરી ઇન્સ્ટોલેશન. બરાબર, કયું વાયરિંગ સુટેબલ છે ટેમ્પરરી એટલે કે થોડા સમય માટે વાયરિંગ રાખવા માટે. ક્લિટ વાયરિંગ, કન્સીલ્ડ, PVC કે મેટલ. તો આવશે ક્લિટ વાયરિંગ. બરાબર, ક્લિટ વાયરિંગને આપણે ટેમ્પરરી વાયરિંગ કરવા માટે યુઝ કરી શકીએ છીએ. નેક્સ્ટ આવશે વેર ધ ફેસ કંડક્ટર ઇઝ લૂપ્ડ ઇન લૂપિંગ સિસ્ટમ ઓફ વાયરિંગ. કયા તબક્કાના વાહક વાયરિંગની લૂપિંગ સિસ્ટમમાં લૂપ કરે છે. તો આન્સર આવશે સોકેટ કનેક્શન. સોકેટ કનેક્શનના અંદર આપણે વાયરોને લૂપિંગ કરીને શું આપીએ છીએ, કનેક્શન આપીએ છીએ. બીજી કોઈ જગ્યાએ લૂપિંગ કરવામાં આવતું નથી. નેક્સ્ટ છે વોટ ઇઝ ધ એપ્લિકેશન્સ ઓફ ધ વાયરિંગ સર્કિટ. આ જે સર્કિટ તમારે ફિગરમાં આપી છે તેનો ઉપયોગ શું છે. બરાબર, તો નીચે તમારા અલગ અલગ ઓપ્શન આપેલા છે, જેમાં કરેક્ટ ઓપ્શન જે છે એ છે એક લેમ્પને તેજસ્વી અને બે લેમ્પને ઝાંખા સળગાવવા માટે. બરાબર, એ સર્કિટનો ઉપયોગ કરવામાં આવશે. વોટ ઇઝ ધ રીઝન ફોર હોમ થિયેટર વાયરિંગ નોટ ટુ રન અલોંગ વિથ પાવર વાયરિંગ. બરાબર, આપણે આગળ આ ક્વેશ્ચન ફરી રિપીટ થયો છે કે હોમ થિયેટરના વાયરિંગ સાથે પાવર વાયરિંગની સર્કિટ કેમ નથી જોડવામાં આવતી. તો કે એવોઇડ ઇલેક્ટ્રિકલ ઇન્ટરફિયરન્સ ઇન ઓડિયો વિડીયો સિસ્ટમ, કે ઓડિયો અને વિડીયો સિસ્ટમના અંદર ઇલેક્ટ્રિકલ સપ્લાયના લીધે કોઈ ડિસ્ટર્બન્સ ના આવે તે માટે તેનું વાયરિંગ અલગ કરવામાં આવે. વોટ વિલ હેપન ટુ ધ વેલ્યુ ઓફ અર્થ રેઝિસ્ટન્સ ઇફ લેન્થ ઓફ ધ અર્થ પાઇપ ઇઝ ઇન્ક્રીઝ. જો અર્થ પાઇપ વધારે હશે તો તેનો અર્થ રેઝિસ્ટન્સ કેવો થશે, ડિક્રીઝ, એટલે કે ઘટી જશે, એની લેન્થ વધારે હશે તો. બીજું આવશે વિચ ટાઈપ્સ ઓફ એસેસરીઝ આર યુઝ ટુ ઓપરેટ અ પોર્ટેબલ એપ્લાયન્સીસ. પોર્ટેબલ ઉપકરણને સંચાલિત કરવા માટે કયા પ્રકારના એસેસરીઝનો ઉપયોગ થાય છે. તો આન્સર આવશે આઉટલેટ એસેસરીઝનો. બરાબર, આઉટલેટ એસેસરીઝનો ઉપયોગ કરવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે વિચ ઇન્સ્યુલેશન ઇઝ નેસેસરી ફોર પ્રોપર ફંક્શન એન્ડ બેઝિક પ્રોટેક્શન. બરાબર, કયા પ્રકારનું ઇન્સ્યુલેશન ફંક્શન માટે અને પ્રોટેક્શન માટે બેસ્ટ છે. તો આન્સર આવશે ફંક્શનલ ઇન્સ્યુલેશન. વિચ ટાઈપ ઓફ એસેસરીઝ ઓફ ફ્યુઝ ઇઝ કમ્સ અંડર. ફ્યુઝના કયા પ્રકારના એસેસરીઝ આવે છે. બરાબર, નીચેનામાંથી કયા પ્રકારનું એસેસરીઝ એ ફ્યુઝના અંદર આવે છે. તો આન્સર આવશે સેફ્ટી એસેસરીઝમાં. બરાબર, કંટ્રોલિંગના અંદર ખાલી કંટ્રોલિંગ એસેસરીઝ આવે, હોલ્ડિંગમાં હોલ્ડિંગ. બરાબર, અને સેફ્ટીના અંદર આપણા ઇક્વિપમેન્ટને સેફ્ટી માટે. તો ફ્યુઝ એ સેફ્ટી એસેસરીઝમાં આવશે.
નેક્સ્ટ ક્વેશ્ચન છે વિચ ટાઈપ્સ ઓફ એમસીબી ઇઝ સુટેબલ ફોર હેલોજન લેમ્પ. હેલોજન લેમ્પ માટે કયા પ્રકારની એમસીબી સુટેબલ છે? બરાબર, તો આન્સર આવશે એલ સિરીઝ એમસીબી. એલ સિરીઝ એમસીબી છે એ આપણે હેલોજન માટે વાપરી શકીએ છીએ. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે વોટ ઇઝ ધ ટાઈપ્સ ઓફ ડાયાગ્રામ. નીચે આપેલ જે ડાયાગ્રામ છે તે કયા પ્રકારનો ડાયાગ્રામ છે? વાયરિંગ ડાયાગ્રામ, સર્કિટ ડાયાગ્રામ, ઇન્સ્ટોલેશન પ્લાન કે લેઆઉટ ડાયાગ્રામ? તો આન્સર આવશે વાયરિંગ ડાયાગ્રામ, જેના અંદર આપણે વાયરિંગ ડાયાગ્રામ દર્શાવેલ છે કે સ્વિચ અને લેમ્પના કનેક્શન કઈ રીતના કરવાના રહેશે. તો આમ તમારા ડાયાગ્રામ ઉપરથી પણ વાયરિંગ પ્રકારનું છે, ઇન્સ્ટોલેશન છે, કયો લેઆઉટ છે તે આપણને નોલેજ હોવું જોઈએ. હવે આપણે આજના સેક્શનના લેવલ 3ના ક્વેશ્ચન્સ વિશે ચર્ચા કરીશું. આગળ લેવલ 1 અને લેવલ 2ના ક્વેશ્ચન્સ વિશે ચર્ચા કરી. લેવલ 3ના ક્વેશ્ચન્સમાં સૌપ્રથમ જે પહેલો જે ક્વેશ્ચન છે તે છે ઉચ્ચ કરંટ લોડને કનેક્ટ કરવા માટે વપરાયેલ નીચા કરંટ રેટેડ કેબલની અસર શું થાય છે? તો શું થશે? કેબલ ડેમેજ ડ્યુ ટુ હીટ, કે તમે લોડ કરંટ વધી જશે અને તમારો કેબલ ઓછા રેટેડ કરંટનો હશે તો હીટના લીધે તમારો કેબલ શું થઈ જશે? પીગળી જશે યા તો ડેમેજ થઈ જશે. કેલ્ક્યુલેટ ધ અર્થ ફોલ્ટ ટુ લૂપ ઇમ્પિડન્સ ઇફ ધ ELCB ટ્રિપિંગ કરંટ ઇઝ 30 એમ્પિયર. જો ELCBની ટ્રિપિંગ કરંટની કેપેસિટી 30 એમ્પિયર હોય તો આપણો લૂપ ઇમ્પિડન્સ અર્થ ફોલ્ટ લૂપ ઇમ્પિડન્સ કેટલો હોવો જોઈએ? તો 1666 ઓહ્મ હોવો જોઈએ. જો તમારે વિડીયોના કોઈ પણ ક્વેશ્ચનમાં કંઈ પણ પ્રોબ્લેમ જણાવો તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. અને તમારો આભાર માનું છું કે તમે અમારો વિડીયો જોયો અને અંત સુધી તેને સમજવાનો પ્રયત્ન કર્યો.